નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે કમ્પ્યુટર આપણી આસપાસની દુનિયાને એટલે કે ગરમી, અવાજ કે દબાણને કેવી રીતે સમજે છે? આજે આપણે એક નાનકડી ચિપની અંદર જઈને એ રહસ્ય ખોલીશું કે તે વાસ્તવિક દુનિયાના સંકેતોને પોતાની 0 અને 1ની ભાષામાં કેવી રીતે ફેરવે છે. ચાલો, એનાલોગ અને ડિજિટલ વચ્ચેના આ જાદુઈ પુલને સમજીએ. જરા વિચારો, જ્યારે આપણે કોઈ મ્યુઝિક સિસ્ટમનું વોલ્યુમ વધારવા માટે નોબ ફેરવીએ છીએ ત્યારે કમ્પ્યુટરને કેવી રીતે ખબર પડે છે? આપણી આસપાસની દુનિયા તો સતત બદલાતી રહે છે, પણ કમ્પ્યુટર તો ફક્ત 2 જ આંકડા સમજે છે, 0 અને 1. તો પછી આ 2 અલગ અલગ દુનિયાઓ વચ્ચે વાતચીત કેવી રીતે થતી હશે? ચાલો આ સવાલનો જવાબ શોધીએ. આ સમજવા માટે સૌથી પહેલાં એનાલોગ અને ડિજિટલ વચ્ચેનો તફાવત જાણવો બહુ જરૂરી છે. એનાલોગ સિગ્નલને એમ સમજો કે એક વહેતી નદી છે, એકદમ સ્મૂધ, સતત, ક્યાંય તૂટક નહીં. પણ બીજી બાજુ ડિજિટલ સિગ્નલ એ તો જાણે સીડીના પગથિયા જેવું છે, જેમાં ચોક્કસ અલગ અલગ સ્ટેપ્સ હોય છે, જેમ કે 0 અને 1, અને કમ્પ્યુટર્સ ફક્ત આ પગથિયાની ભાષા જ સમજી શકે છે. તો સવાલ એ છે કે આ નદી જેવા એનાલોગ સિગ્નલને પગથિયા જેવા ડિજિટલ સિગ્નલમાં કોણ ફેરવે છે? આ કામ માટે આપણી પાસે એક ખાસ ટીમ છે, એક મગજ જે બધું સંભાળે છે અને એક દુભાષીઓ જે ભાષાંતરનું કામ કરે છે. ચાલો આ ટીમને મળીએ. તો આ રહી આપણી ટીમ. મગજ તરીકે છે આપણો ભરોસાપાત્ર 8051 માઇક્રોકન્ટ્રોલર. આ જ બધી પ્રક્રિયાઓનું સંચાલન કરે છે. અને એનું ટ્રાન્સલેટર એટલે કે દુભાષીઓ છે ADC 0804 ચિપ, જેનું મુખ્ય કામ જ એનાલોગ સિગ્નલને ડિજિટલ સ્વરૂપમાં ફેરવવાનું છે. તો આજનું આપણું મિશન શું છે? ખાલી થિયરીની વાતો નહીં, આપણે ખરેખર એક એનાલોગ સિગ્નલને લઈને એને લાઇટમાં ફેરવીશું, એક એવા સ્વરૂપમાં જેને આપણે આપણી આંખોથી જોઈ શકીએ. આ મિશનને આપણે 3 એકદમ સરળ સ્ટેપ્સમાં પૂરું કરીશું. પહેલું, આપણે એક એનાલોગ વોલ્ટેજ લઈશું. બીજું, ADC ચિપનો ઉપયોગ કરીને એને 8 બીટના ડિજિટલ નંબરમાં ફેરવીશું, એટલે કે 0 અને 1ની 8 આંકડાની એક શ્રેણીમાં. અને ત્રીજું અને સૌથી મજેદાર, એ પરિણામને આપણે 8 LEDs પર બતાવીશું. ચાલો હવે આજના વિશ્લેષણના સૌથી રસપ્રદ ભાગ તરફ જઈએ. આપણે એ એસેમ્બલી કોડને ઊંડાણપૂર્વક સમજીશું જે આ બધો જ જાદુ શક્ય બનાવે છે. ઓકે, સ્ક્રીન પર જે દેખાય છે એ છે આપણો એસેમ્બલી કોડ. પહેલી નજરે કદાચ થોડો અટપટો લાગી શકે છે, પણ ચિંતા ન કરતા, આપણે એને એક એક ટુકડો કરીને બહુ જ સરળતાથી સમજીશું. આ આખો કોડ છે ને, એ મુખ્યત્વે 4 તબક્કામાં કામ કરે છે. પહેલાં તો એ વાતચીત માટે તૈયારી કરે છે, પછી કામ શરૂ કરવાનો ઓર્ડર આપે છે, એ પછી ધીરજથી કામ પૂરું થવાની રાહ જુએ છે, અને છેલ્લે પરિણામ લઈને બધાને બતાવી દે છે. તો સૌથી પહેલાં માઇક્રોકન્ટ્રોલરને પોતાના દરવાજા સેટ કરવા પડે છે. આ દરવાજાને આપણે પોર્ટ્સ કહીએ છીએ. મૂવ P1#0FH કમાન્ડથી પોર્ટ 1ને જાણે ઇનકમિંગ ગેટ બનાવી દે છે, જેથી ADCમાંથી ડેટા અંદર આવી શકે, અને મૂવ P0#00H થી પોર્ટ 0ને આઉટગોઈંગ ગેટ બનાવે છે, જેથી LEDsને ડેટા બહાર મોકલી શકાય. હવે કામ શરૂ કરવાનો ઇશારો આપવાનો છે. આ 2 લાઇનોથી માઇક્રોકન્ટ્રોલર ADCને એક નાનકડો, ફાસ્ટ સિગ્નલ મોકલે છે. સમજી લો કે આ એક હેન્ડશેક જેવું છે, જે ADCને કહે છે, ચાલો ભાઈ, હવે તમારું કામ શરૂ કરો. ADC જેવું કામ શરૂ કરે, આપણો માઇક્રોકન્ટ્રોલર એકદમ ધીરજથી રાહ જુએ છે. એ સતત ADCને પૂછતું રહે છે, કામ પત્યું? ભાઈ, પત્યું કે નહીં? આ JB P3.2 વેટ કમાન્ડ બસ આ જ કામ કરે છે. અને જેવો જ ADC તરફથી હા પતી ગયું એવો સિગ્નલ મળે, એ તરત જ આગળ વધે છે. અને હવે આવે છે આખી પ્રોસેસનો ક્લાઇમેક્સ. મૂવ P1 આ કમાન્ડથી માઇક્રોકન્ટ્રોલર ADC પાસેથી ફાઇનલ તૈયાર થયેલો ડિજિટલ ડેટા લઈ લે છે, અને પછી તરત જ મૂવ P0A કમાન્ડથી એ ડેટાને સીધો જ LEDs પર મોકલી દે છે. અને બસ, જેવો ડેટા મળ્યો એ પ્રમાણે LEDs ઝબકી ઉઠે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ પ્રોસેસ ખાલી એકવાર થઈને અટકી નથી જતી. આ સિસ્ટમની ખરી મજા તો એ છે કે તે નોનસ્ટોપ કામ કરે છે. પણ કેવી રીતે? આ નાનકડો કમાન્ડ જુઓ, SJMP અગેન. આ જ આખા પ્રોગ્રામનો અસલી હીરો છે. એનું કામ બહુ સિમ્પલ છે. એ પ્રોગ્રામને કહે છે, કામ પતી ગયું, બહુ સરસ, હવે પાછા જાઓ અને શરૂઆતથી બધું ફરીથી કરો. બસ
આનાથી એક એવી લૂપ બની જાય છે જે ક્યારેય અટકતી નથી અને સતત સિગ્નલને વાંચીને એલઈડીઝને અપડેટ કરતી રહે છે. કોડમાં એસકોલ વેટ ઓલ્યુ જેવી લાઇન પણ છે. આ શું છે? આને કહેવાય સબરૂટીન કોલ. સબરૂટીન એટલે સમજો કે એક નાનો એક્સપર્ટ જેને કોઈ એક જ કામ સોંપવામાં આવ્યું હોય. અહીં એનું કામ છે થોડીક વાર માટે વિલંબ કરવો, એટલે કે થોડી રાહ જોવડાવવી. આનાથી આપણો મુખ્ય કોડ એકદમ ચોખ્ખો અને સમજવામાં સરળ રહે છે. સારું, તો આપણે આ કોડને તો સમજી લીધો, પણ આ બધું જાણવું કેમ જરૂરી છે? કારણ કે આ નાનકડો લાગતો પ્રોગ્રામ આપણી આસપાસની ટેકનોલોજીનો પાયો છે. ચાલો એના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરીએ. તો આખા વિશ્લેષણમાંથી 4 વાતો ખાસ યાદ રાખવાની છે. પહેલી, એડીસીઝ એનાલોગ અને ડિજિટલ દુનિયા વચ્ચેના પુલ જેવું કામ કરે છે. બીજી, ચિપ્સ એકબીજા સાથે ખાસ સિગ્નલ્સથી વાત કરે છે. ત્રીજી, સાદી લૂપ્સથી સતત મોનિટરિંગ શક્ય બને છે. અને ચોથી અને સૌથી અગત્યની, આ જ પ્રક્રિયા અસંખ્ય આધુનિક ઉપકરણોનો પાયો છે. વિચારો, ઘરમાં જે ડિજિટલ થર્મોસ્ટેટ છે જે તાપમાન માપે છે, કે પછી ફેનનો રેગ્યુલેટર જે સ્પીડ કંટ્રોલ કરે છે, એ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક આ જ સિદ્ધાંત કામ કરી રહ્યો છે. તો હવે એક સવાલ, જરા આસપાસ નજર ફેરવો. શું કોઈ એવી વસ્તુ દેખાય છે જે અત્યારે આ જ ક્ષણે આપણી ભૌતિક દુનિયાના કોઈ સંકેતને ડિજિટલ માહિતીમાં ફેરવી રહી હોય? જવાબ કદાચ આપણે ધારીએ એના કરતાં પણ વધુ નજીક હોઈ શકે છે. વિચારતા રહેજો.